ગુડ મોર્નિંગ, મારું નામ છે હાર્દિક ચલ્લા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. આજે થઈ છે 11 તારીખ અને 11 તારીખનો સુવિચાર આપણે લઈએ. જેનું જીવન પારદર્શક હોય છે, પ્રભુ એમના માર્ગદર્શક હોય છે. એટલે કે જે લોકો પોતાના જીવનમાં પારદર્શકતા લાવે છે, પારદર્શકતા એટલે કે સાચું બોલે છે, ખોટું બોલતા નથી અને એના ટૂંકમાં માર્ગદર્શક હોય છે. બીજો અર્થ એમ બી થાય કે એક જ દિશામાં ધ્યેય હોય એનું, કે ભાઈ મારે આ જ કરવાનું છે, તો એના માર્ગદર્શન મળે પછી બસ આગળ પછી કદાચ હું ખોટો બી હોઈ શકું મારા વિચારો, પણ મને આ વિચારો લાગ્યા. તો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો નાસ્તો કરી લે. અને અમારા મેડમ આમથી આમ ફરાફર ચાલુ છે, ફરાફર ચાલુ છે. રેડી? નાસ્તો કરવા બેસી જશું. ક્યાં ભાગા ભાગ કરે, ક્યાં ભાગા ભાગ કરે. કમ્પ્લીટ હવે ચા. ચાલો कृषिभाई ના દર્શન કરાય. એટલે कृषिभाई ક્યાં છે? कृषिभाई के आगे कोई बोल सकता है क्या? कृषिभाई, कृषिभाई. હાય હેલો કેતો ક્રિસી કહેતા આમ કહેતો હાય હાય હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કરીએ. એ જય શ્રી કૃષ્ણ. બાય 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 બાય. બસ હવે તો ઘરેથી ઓફિસ તો ઘરે જઈએ છીએ. અને એક ફ્રેન્ડને મળવાનું રસ્તામાં ટ્રેન ઉપરની તરત વાતો કરવાની બધી, કે ભાઈ કઈ રીતના પ્રોગ્રામ કરવું, કઈ રીતના શું કરવું, બધું કરવાનું છે. એટલે એના માટે મળવાનું છે. અને પ્લસ વાળ કપાવવા જવાનું છે. વાળ કપાવવાનું ભેગું જ નથી થતું અત્યારે, તો આજે લગભગ જવું પડશે વાળ કપાવવાનું, દાઢી કરાવવા. તો મળીએ. ચૂકે માં દીકલો કીચી ચૂકે ગુચ ગુચ. હવે દાંત કાઢે બીજો મોબાઈલ આવી ગયો તો હે યુ કે દેદીને કે માલે છે ને 2 ન્યૂ ફ્રેન્ડ બન્યા છે કે એ ટોપિક કાઢ નાખી. 2 ન્યૂ ફ્રેન્ડ, એક ગર્લ અને બોય. વાહ ભાઈ વાહ. પછી ગર્લ એમ પૂછતી હતી ને કે તારું નામ શું છે, કે તો કૃષિભાઈ ગળગળા થઈ ગયા. એ અગલી ચીજ એ ગલગલા થઈ ગયા. વાળ બાળ ધોયા હે? વાહ ભાઈ વાહ, હું વાત છે. કેમ આ વાળ ધોઈને 13 દિવસ થયા છે. આજે પછી મને ગરમી થતી હતી, ખંજવાળાવા મળી ગવાત ધોઈ ના. વાહ, આજે ગરમી ઓછી. જોયું? 13 દિવસથી નાઈ નહોતી, 13 દિવસ પછી નાઈ આજે. તોય બાકી એમ લાગે જાણે રસ્તા જમવામાં શું છે ભાઈ? જમવામાં ગરમ છે. ઓહો, ઓળો. વાહ, ફેવરિટ. ગજબ ગ્રેવી બની ગઈ છે. અને નાખવાનું છે ઓળો, ખાવાનું ફૂલ મોજ, એમ કે ને ધબાધબી. મારા વાળ પકડી લીધા કલીચીઓ, મારા વાળ પકડી લીધા. મોચો મૂકી દે. હાકી આવકી ઉત્તરાયણ આ 2 દિવસ ઉત્તરાયણ છે, પણ અમારી સિસ્ટમ તો આખું વર્ષ ફોલો થાય જ છે. આ મારી કાપું, હું એની કાપું. મેં કેતી કાપી તમારી. આખા ગામમાં તો કેતી ફરસ કાયપા જ રાખે મારી. સાચું? હા મેરી જાન શૂટિંગ કરે છે જાનનું. જાન ચૂપ, દેદી બોલે કે અરે વાહ. નાઇટ ડ્યુટીમાં જાઉં કે રહેવું છે? તારું પ્લે હાઉસ છે ને, નાઇટનું કરું છું મારે. જો તું ફોન તોડ નાખ એટલે લઈ દે દેદી નવો વિડીયો લઉં તને. અરે વાહ. અચો 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 ઘોડની જેમ જોવે અચો.
ઘોડ જેવો અચ્છા ઘોડ જ છે ઘોડ. એને કેવું છે ખબર છે, બ્લોગ કરતો હોય ને ટૂંકમાં એની આમાં વિડીયો આવે ને એટલે એ તલ્લીન થઈ જાય, એમ એક ધરો આમ જોયા જ રાખે, નો સ્માઇલ નો કાંઈ એક્સપ્રેશન. એટલે અમુક ટાઈમે છે ને આ બધું કામ આવે. અત્યારે હું છે ને નખ કાપવા છે ને તો હોય ને વિડીયો ચાલુ કરી દઉં છું એટલે આમ તલ્લીન થઈ જાય. જો ઈ કે સ્માઈલ તો નહીં જ આપું ડેડી, તમારે જે કરવું હોય ને ઈ કરો લ્યો. સ્માઇલ દો ને દીકો, સ્માઇલ દો ને, આપો ને સ્માઇલ આપો. આઈપી 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 બાદિકા આઈપી કુચી 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 કુચી. જાઓ એ તાળી હમણાં કહો એની મૂઠ મૂઠ માતા આવી માતા 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 બાતા બધું અહીંયા આવીને વયું જાય કે મને કઈ ફેર ના પડે. મને કઈ ફેર ના પડે, મને કઈ ફેર ના પડે. આજની એક ટીપ આપું તમને બ્લોગિંગ માટેની. તમારે છે ને ડેઈલી બ્લોગિંગ કરવું હોય ને તો રેગ્યુલર બહુ બધી ફૂટેજ લેવી પડે, બહુ બધી ફૂટેજ. જે બી કરતા હોય, જે બી જાતા હોય, બધી જ ફૂટેજ લેવાની. પછી એડિટિંગ ટેબલ ઉપર આવો ને ત્યારે તમારે જોવાનું, ઓકે આને આમ કરવું છે, આને આમ કરવું, આને આમ મૂકવાનું. આજે મારી સાથે એવું થયું કે ફૂટેજ ઘટે છે, ફૂટેજ ઘટે છે. એટલે હું તમને ટીપ આપવા માગું છું. એટલે મેં તમને અત્યારે કીધું કે ફૂટેજ ન ઘટે એટલા માટે તમારે ફૂટેજ બહુ બધી લેવી, જેથી કટ્સ મારવામાં તમારે ઇઝી રહે. અને છે ને ટ્રાન્ઝિશન મારવામાં, એટલે જેમ વધારે ફૂટેજ હોય ને તો વધારે એડિટિંગ સારું લાગે, એવું મારું માનવું છે. કે એક જ ટૂંકમાં આમ આવી રીતના કરું છું. જેમ કે ક્રિશિવના મેં ટૂંકમાં કોઈ બી એ રમતો હોય એના ફૂટેજ લીધી હોય તો લગભગ હું 5-6 એંગલથી લાવું તો એ મને વધારે સરસ લાગે. એટલે એવું છે. એટલે આ ટીપ નાનકડી એવી કે જેમ બને એમ વધારે ફૂટેજ લેવી. તો બસ કંઈ નહીં, આજના માટે આટલું જ હતું બ્લોગમાં. બાકી મારી બાઈને કંઈ કહેવું હોય તો પછી એને પૂછી લઈએ આપણે એકવાર. તમારે કંઈ કહેવાનું છે? આ હુઈ જાય એટલે ગુડ નાઇટ કહેવાનું છે. હા ઓકે, ગુડ નાઇટ કહેવાનું છે. એટલે એ સૂતો નથી એટલા માટે કંઈ નહીં, હમણાં સૂઈ જશે. પણ એની હમણાં આદત પડી ગઈ છે રાતના મોડે સુધી જાગવાની, એટલે અમને હારવાર જગાડવાની. એટલે વેહ છે ને હમણાં ટૂંકમાં કે ને કેવાથી તમે જોઈ રહ્યા છો. પણ કંઈ નહીં, તો મળીએ. પણ મળવા પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.